આમાં કારો આમાં જીવના ખોળે હું 1 મિનિટ માટે આગો નતો કર્યો. હું આજે ને 25 વર્ષથી આ ભૂકા ડીમી લ્યો છે. ભણવા કમાવા કાઢ્યો છે. આમાં કારો દુબઈ ગયો છે. એક આમાં સીઓ આ દુબઈમાં શું કરતો હ તો ઘેર આવવાનું કીધું તું મને રાતે ફોન કરી કે તો બાપા મારતો ટિકિટ તમે નોંધાઈ પણ ટિકિટ પેલી શું કીધી કન્ફર્મ આ એક કન્ફર્મ ને કન્ફર્મ જે થતી હોય થતી નહીં એમાં કાળો ઘેર આવતા પેલા લડામાં થાકી જાય પેલા 2 દેશોવાળા એક કેટલું લડાવા રહ્યા છે મારે સીએને ટિકિટે કન્ફર્મ થાકી નહીં હવે બધું હું કરું મારે કારો તો ના કારો આવ્યો તો ઘેર સારું હતું મને કાળો એ મારા જીવના જણાને તો મીજા ને 1 મિનિટ માટે આખો નતો કર્યો. આમાં જીવનો જણ્યો પણ આજ તો 25 વર્ષથી જો છે તે મારા જણા તો ટિકિટે કન્ફર્મ થતી નથી ને એક તો ફોને એક તો શું છે ફોને લાવો કોઈક મોકલો તો જોતે આવડતું હોય તો આપણે જોઈએ ખરા ટચિંગ લઈ આલે જઈને તો અમે 25,000 પણ શું કરવાનું અને માથા કૂટવાનો અમારું કોઈક આવ્યો તો કોઈક તાર કારણ કોઈ ખમાસારે લ્યો એટલે ભગત હું બોલો છો એકલા મજામાં હવે હું બોલો છો બધું એકલા અરે આમાં કારો મારા જીવનો જણ્યો આ તો 25 વર્ષ આજે 25 વર્ષ થઈ ગયો દુબઈ જે એવું છે હજી આવ્યો નહીં પેલી રાતે ફોન આવ્યો કે બાપા હું ઘેર આવું છું દુબઈ થી ઘેર આવું છું કે ટિકિટ તો કન્ફર્મ શું થાય તે થતી નથી પેલા દેશો વાળા લડાઈ થાકી ગયા છે જે કરે એ ટિકિટ કન્ફર્મ છે એરોપ્લેન ઉડવા નથી દેતા ભાઈ આ તો બીજા દેશનું સાથે આપણો વાત થોડું છે કે ફોન કરીને ફરતી કહી દે બીજા દેશોની વાતો પેલા તો ભાઈ હતા એવું હોય તો આપણો માણસ મોકલે છે ને બધા નહીં કહેતા કે હો મવાળો કે ઉજો હા ભાઈ મારા લઈ જઉં છું તાણે એટલું થાય આપણે જેવું થોડું કે આ ગયો હોય તને ગમે તે ફરક ગમે તે પેલું એ વાત સાચી હા એટલે એ તો પેલા 4 દિન પેલા ટિકિટ ખરી ને કે ઉપર ભાઈ મારા તારીખ ઓમ આપડા જોડે તરત મળી જાય આ ખોટું છે આ તો આપણે બસ સ્ટેન્ડ જે ટિકિટ આલી લઈને બે બસ માં બે ટિકિટ લઈને બેસી જવાનું આ વળી હું કન્ફર્મ કરવાની ડમ્ફર્મ કરવાની બધા કાળું તો ઘણું રહ્યો હો ભાઈ દુબઈમાં કોમ સ્વામી જો મારો શિવ તો હિકા બદલાઈ ગયો કાળો થયો હક ધો થઈ ગયો હવે દાદી કે મારો શિવ તો મારો જણો શિવ જ થયો હતે ઓહો હા આવા તો મને જમા સારે લોકો હવે ના તમારે રેડી તમારો છોકરો માઇન્ડેડ હતો પેલાથી કાળું તો એ તો મારો છોકરો કોણ હતો ના ઓમની સોની સીધો દુબઈ જતો રહ્યો એ વિમાનમાં બેહીન જેવો વિમાન બેહીન આવ્યો છે ના જો તો ટરેનમાં બેહીન ને પછી આવા તો પેલા પલનમાં બેહીન તાને પેલા જહાજમાં તાને જતા તી જહાજ કેવાય ઓવા જહાજ ઓરિયો આવે છે ઓરિયો માં બેહીન ગયો તો અને વરતામાં પેલા વિમાનમાં હે તાને માં ગયો તો કશો વાંધો નહીં તારે આવી જાય કાળો ચિંતા ના કરો આમાં કન્ફર્મ થઈ જાય ટિકિટ એટલે આવી જાય બહુ હા ને હાડો હું જાઉં સ્થાન મારા સામાન એ આવી જાય મારા જીવના ખોડીઓ તમે શાણા આવે છે એક તો કારો મારા આ કારા ટચિંગ તો લઈ આવે પણ મને તો કોઈ આવડતું નહીં એક રિચાર્જ સેમસમ જોવાનું ફોને સેમસમ કરાતા આવે તો ઓન કઈ કોઈક ઉપર જ આવડે છે મને તો તમે આ કોઈક મોકલ્યો તો જોવું શેમ કરી કોઈક આવું દેખાય છે ને બતાવું એ કોકના ફોને કરાવ હા આમ જવા દે જો મારા જોડાની પઠેમ તમારા ઘેર જ આવતો હતો ચમ તમારા છોકરાએ મને ટિકિટ મોકલી છે અમે ઘેર આવે છે પાછો ના હોય તાણા હું છે તમે કેટલી ટિકિટો મોકલી છે ફોટા તમે તો જોતે જ આવડતું ને શું છે આ કારાએ લઈ આલે તો કોક 50,000 રૂપિયાનો ફોન પણ જોત જ નથી આવડતું ને આઈફોન 18 છે જો આ ટિકિટ જો કેમ અલે ઓવા આ કારાનો ફોટો બાજુમાં લગાવેલો છે માર કારો જ ચાહતો હા તે ઘેર આવે છે બહુ એ તા ફોન આવ્યો તો કોઈ ઓહો મારો ફોન આવ્યો તો હા ઓહો તે આપણે લેવા જવાનું શીખન તો ગમમાં બસમાં બસમાં લેવા જવાનું ઓહો બસ ઉપર બસ આવે છે તો કા નીકન આ પેલી આપણે ફેરાવાડીમાં આવે છે ઓહો ઈકન જવાનું છે આપણે હા તો લે ડોક્ટર લેતા આવીએ હા તમે જો તમે હેડ જતા હું આવું આપણે જઈને આવું અહીંયા ઈમ જો તો તમારે એકલા ખબર ના હા છે ડોક્ટર અહીંયા હેડ જો પેલા ભાઈ સ્ટેન્ડ જવું તો ક્યાં થઈ જવું પેલા ભાઈ તને બધું ગયા કા હા પેલી સાંકળી પર Hey bro, ક્યાંથી આવ્યા ભાઈ my dad is home. ભીખાલાલ ભીખાલાલ આગળ હેડ્યા આગળ વધશે આગળ You are not talking English. હા આગળ ચલો ભાઈ આગળ ચલો You are not talking English, but I am talking English, okay? My Dubai is very big city. There is a village, is small village. Not humans and animals, but my Dubai is humans and animals. Oh, dog! I'm going in my home. Oh, I'm hungry, but my dad is not looking.
આઈ રે લે આ જો શું થઈ ગયો તો હે લે સારા કારો જો ભણી પગે જાય પગે પર જો એના સંસ્કાર જો સીનમાં છે એના સંસ્કાર હું સંસ્કાર નથી ભૂલ્યો મારો દીકરો કોનો આ મારો શિવા તો મોબાઈલ માં જો કા ભાઈ નામ આ તો છો પણ શું પાસે હું ખબર એ તો ખબર નહીં આપણો તો પણ જો શું બોલીશ ઇંગ્લિશ જો કાઈ રહે ખૂબ ચાર કાપા હું વાતો કરે છે બાકી આ તો મારા શિવાની વાત કરું છું આ કાકાનું નામ શું છે અળકો કાકો લે આ તમ તે બપોર ને પણ માં કેવી થઈ ફરતા એ મને નદીમાં ડૂબાડે એ અને મારા શિવા મોબાઈલ પર પડી રહીશ જાણે કેટલું ભણ યાર મારી ઇન્કમ તમે જાણો છો 5 લાખ જો મારી દીકરાની ઇન્કમ ચાલો. આપણે ઘેર ગયા હેડો તાન ઘેર ઓ વેરી સાફરા ડેડુ બિકુડાડુ ડેડુ અરે ડેડુ ની ડેડુ ડેડુ કોનો તું એનો પપ્પો છી પપ્પો તમે ક્યાં ગયા તા તા બાપુ હે ક્યાં ગયા તા તમે તા લેવા આટલી વાર કેમ કરી તમે આટલી વાર કેમ કરી ટાઈમ છો કાઢો તા બાપા વાવા હિદત ભરવાનું ના હોય કે તાર નવરો છું આ કાકો મગજવાળા છે એ મગજ છે એ ઓછું થોડું પે તમારે ઓછું છે ઈવાલા કા હોય એ ઓછું પોકેટ છે હે કે બે ઘર મો યાર તું આ લે કે ઘેર લોન માં ડેડુ હા અરે તારા પપ્પા છી હે બાપો લે તા બાપો મુ ઈ નહીં લે હા. આ ગચમ ફૂલા પર આ હે અંકલ આંટી વોટ આર પ્રોબ્લેમ આ યોર બાટલો છે તાવ બાટલો છે તાવ બુખાર લે લે આકો છે આપણા બાજુવાળા અંકલ આઈ હેવ સમ બ્લેક બ્લેક વાળી હેડ કી હું બ્લેક હે જગ્યા આપી ફરી શકું સવન બ્લેક ઉભરા તું Alright! This is a dog home. Not dog home. આ તો આપણું જ ઘર છે આપણું જ. ના એ કૂતરાનું ઘર આખું ઘર છે તું એ છે ને કોડો છે હેલો. આ તું મેં કુટુંબ લ્યો તો આ તો બધું ખૂબ બોલે મને તો કોઈ ખબર પડતી નહીં Very ગરમી. એની ગરમી Start AC. AC. પાછળ ધડકવાનું આવે છે ને પેલું લગાવવાનું દિવાલ ઉપર એવું AC કઈ જાય AC. આ જોડા એ છે બેટા I'm very hot. I'm hungry. આજે જા કે ગયા જા એ આપણા પાસે ઠંડા છે Hungry. ભૂખ લાગી છે રે ભૂખ. ભૂખ લાગી ખાવું છે Very I'm telling you, very intelligent. એ કોણ ઇન્ટેલિજન્ટ Yeah, જા કે એની બરોબર છે જા Hungry. ખાવું છે Yeah. આજે ખાવા લે તું ખવડાવ છે You are. જે હે હા ટાઈમ નહીં. પેલો માર સીએમ બતાવ નહીં લો. હું કહે દઉં. લતા મિલે એક્ઝામ કાઢી દઈએ માર. ના No, I'm ખવડાવવા જોઈએ I'm sleeping. ના ઉઠે ઊંઘવાનું કે શું ઊંઘવાનું? Yeah. હું તમારે તો ખાવાનું પકડી તો હા તું ઘેર જઈને આવું. હા તે આવો હા. જલ્દી આવજો પાછા હા. અરે પેલો આયો માર જલ્દી ટીસ અરે માર પેલા અરે હાલો પૂરો બાપા હાલો પૂરો કર કોણ આવ્યો? અને આયો પેલો આયો કોણ આયો? અરે મારે પેલો અરે હાલો પૂરો હું બોલે તો તાવ માં હો કઈ કે ગમે તે પેલા ભીખ આપવાનો ખબર પડો પેલા માર લે માર ફટાફટ ઇંગ્લિશ બોલે છે. ફટાફટ મારજો ફટાફટ માર્યો. ફટાફટ આપનો આયો પેલ સાઈડ માર્યો. બોલો હું બોલ્યા? હું બોલે તમે ભાષણ કર્યું તને ખબર પડી? ના ગેમ ચાલુ છે બોલો હું હતો આમ બંધ કરી દે. હું હતો બોલો બાપા ભાઈ ફોન લઈને ઘેર બે રહું છે. આ ભણ કોઈ ખબર દુબઈ થી આ દુબઈ થી કોણ આવ્યો? ઇંગ્લિશ બોલે છે ના છેલ્લા કુવા છે પેટ્રોલ ના પાછા પેલું ડીઝલ ના બે કુવા છે ને ગાડીમાં નાખો છે હા એના બે દુબઈ માં કુવા છે પછી 54 માળની તો બિલ્ડિંગ છે ને કેટલી? 54 માળની તું ભિખારી આ તો આ ગાડું લઈ આવ્યો છે ગાડું ના મોબાઈલ લઈને ખરેખર કરી શરમ આવે છે શરમ એમાં છે ને શેરામાં આવે મારે તું નીકળી જા તું ઘેરથી દે કોમ તે હા, ઉપર બધા કરતું કરો, નહીં બધા. જલ્દી હે દે હા પછીનો એનો પછીનો આ પછીના ગરમી લાગે યા હું તો સારું છે ને ગરમી લાગે છે જી એસી આ હું એક સો નંબર નું એસી છે હું જાઉં એસી હેલો એસી અંકલ બોલ તું અંકલ ને જાય ને ઘેર ઓકે આ જો આ કાકા જોબો એ ખબર આ કાકા જોબો જો યા બ્રધર
તા ભેગા ના પણ તમે Yeah. Brother, come sit. Come sit. What? Come sit. મજામાં You are going to હોમ home. હા This is my home. એવું Okay. You are dead. My dad is brother. ગુજરાતી બોલો મને ઇંગ્લિશ નહીં આવડતું પણ તમારા પપ્પા અને મારા પપ્પા બે ફ્રેન્ડ છે. એવું છે એમ યા. અચ્છા કાળા થઈ ગયા તારો છું પણ પૈસા બહુ છે. છે એવું છે My property. Petrol or diesel. એવું કૂવો છો Yeah. Five. એવું ફાઈ 5 કુવા પેટ્રોલ ના 5 કુવા ડીઝલ ના 5 કુવા પેટ્રોલ ના 5 એક ડંડા 2 લાખ રૂપિયા. ઓહો હું વાત છે હા. તો ચમ આયા તો આયા My dad is a મુલાકાત કરનાર. એવું છે Yeah. એ હારું I am hungry. હે Hungry. I am આ hungry. ગોનો એમ No. ખાવાનું એમ છે ને Yeah. હારું હારું મળી તાવ ખાવાનું Yeah. You are go. I am sleeping. બ્રેક લેવા માં હું હતું બે આવો તો મગજવાનું કોણ મગજ તું આમાં નાખ ચાલ તાર બાપાનો અડધો કોણ છે કોણ છે તો પેલા કાળુ કોઈ છે આડા કાળુ કોઈ પેલા ભીખાભાઈ છીયો ભીખાભાઈ છોકરો છે ઓહો તમે તાર તો પેલા લિંબન તાર જો આ જોઈ છે ને મોબાઈલ ફેટ તો પણ જો અત્યારે જેવો મોટો બિઝનેસમેન થઈ ગયો છે એવું? શરમ આવી જો તને શરમ મોબાઈલ લઈને બે હેરે ચૂકો ખા તમ શીટ ઓ શીટ જો ઇંગ્લિશ શું બોલો જાય જો મને તો ખબર જ નહીં પડતી ઇંગ્લિશ બોલો છે આજે તમારે ભણે હોય તો ખબર પડે છે ડબલા આમ ટોકિંગ ગુજરાતી હા બોલો ગુજરાતી આ કોણ છે? તમારો છોકરો નથી આ? હા મારો છોકરો છે એવું મોડેલ એક જ આવે છે તમને. એવું છે એમ ને હા. પણ તું નહીં કહો તો આઈટી શિક્ષણ આ તો લઈ જાય તારા નોકરી હું લઈ જાઉં. આવું પગાર ચલો આજી ના ખાઈને તારા આવી કરે. હા ઇંગ્લિશ આવડતું નહીં ના. હિન્દી એ નહીં આવડતું માં શિયા તો ગરમ થઈ ગયો ઓ અને તો પેલા સંજય બુ ઓળખ્યા ઓ વાહ. એના તબેલામાં ક્યાં જવો છો બરોબર. ઈ તમારો પગાર કેટલો છે 5.5 લાખ. જો ભાઈ હારું ગોટાળો નહીં જીએ ના હા તો. પણ હા લાવ મને હા. એડમ કે હેડ છે તું હેડ કે હેડ ફોન લે ફોન છોડ તારું ફોન લે હા અને કાલથી તો નોકરી ના આવી જજે તને જડબે પગાર કીધો સંજયભાઈ તબેલામાં કૂટાવાનું છે તમારે માં કાલ જો ને એ હા. હું કીધું હા. આ કબો બબો પેક કરી દો તમે જો જલ્દી હેડો એ હારું. તાણે હેડ આ બધું મોબાઈલ લઈ ખબર પડતી જ નહીં જો હવે પેલા ગામનો શિયો રખડતો શિયો અણંગાત રખડતા થઈ જાય રે શરમ આવતી જ નહીં અપુજી આ મારો છોકરો કાળુ જેને હું ભણાઈ ગણાય આજે જો એને મોબાઈલની રતે ના ચડાવ્યો તે આજે ભણી ગણી આજે દુબઈ ગયો દુબઈ જઈને સારો ધંધો કર્યો એવી પ્રોપર્ટી કમાયો અને તમે જોઈ રહ્યો છે પેલા અળખાભાઈનો છોકરો કે જે આખો દિવસ મોબાઈલમાં છોકરો જાય રખડવું એ બધા એમાં ને એમાં જો આજે એના તબેલા જવાના વારા આવી ગયા એટલે એના કરતાં મોબાઈલ જોયા વગર ભણવામાં ધ્યાન આપો તો આગળ કંઈક નોકરી બોકરી કરી શકશો તમે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામ.